નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ ગુજરાત સરકાર દ્વારા સંચાલિત 65 જેટલા બોર્ડ નિગમોનું એક એટલે કે એસટી નિગમ। મિત્રો, એસટી નિગમના કર્મચારીઓ સાથે ગુજરાત સરકાર ઘણા લાંબા સમયથી જે છે તે મિત્રો અછકતું જે વર્તન છે કરી રહી છે અને ગુજરાત સરકારના એસટીના કર્મચારીઓને કાયમ મિત્રો આંદોલન અને ઉગ્ર દેખાવો કરવા પછી જ સરકાર જે વિવિધ લાભો છે તેનો લાભ આપતી હોય છે। તો હાલમાં મિત્રો એસટી કર્મચારીઓના વિવિધ જે પ્રાણરૂપ પ્રશ્નો છે તેને લઈ અને સરકાર દ્વારા કોઈપણ જાતનો નિચોડ આવ્યો નથી અને લોકસભાની ચૂંટણી જાહેર થઈ ગઈ છતાં પણ સરકાર દ્વારા આ પ્રશ્નોને લઈ અને કોઈપણ જાતની ચર્ચા પણ કરવામાં નથી આવી। તો આજના વિડીયોમાં વિગતવાર જાણીશું કે કયા કયા પ્રશ્નો એસટીના પ્રાણરૂપ પ્રશ્નો છે અને જેને લઈ અને સરકાર દ્વારા હજુ પણ જે મિત્રો છે તે મિત્રો તેનું વલણ બદલવામાં નથી આવી। તો આજના વિડીયોમાં વિગતવાર જાણીશું કે કયા કયા પ્રાણરૂપ પ્રશ્નો એસટી નિગમના કર્મચારીઓના સરકાર દ્વારા સાંભળવામાં નથી આવતા અને જેને લઈ અને આગામી લોકસભાની ચૂંટણી બાદ કર્મચારીઓ ચોક્કસથી મિત્રો આ સરકાર સામે બળવો કરી શકે છે। મિત્રો, જાણીએ વિગતવાર કયા કયા પ્રશ્નો છે। વિડીયોના અંત સુધી બન્યા રહેશો। જો ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી ઓલ નોટિફિકેશન ઓન કરજો જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીઓના નોટિફિકેશન, વિવિધ ભરતીઓના પરિણામ સાથે જીકેના વિડીયો અને સરકારી કર્મચારી પેન્શન યોજનાને લગતા પરિપત્રો તમને સરળતાથી અમારા ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય। તો મિત્રો, એસટી કર્મચારીના પ્રશ્ને કોણ વિઘ્ન સંતોષી? એસટી મજદૂર મહાસંઘના પ્રમુખ શ્રી કનકસિંહ ગોહિલે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે એસટી કર્મચારીઓના વિવિધ પ્રશ્નો અંગે સરકારશ્રી સાથે થયેલ સમાધાન મુજબ લોકસભા ચૂંટણી પહેલાં જે તે મુદ્દાઓ અંગે સરકારશ્રી દ્વારા સંકલન સમિતિની રજૂઆત અન્વયે હકારાત્મક આદેશો કરવામાં આવેલ। પડતર પ્રશ્નોમાં આશ્રિત કેસોમાં નિમણૂક, ફરજ દરમિયાન અવસાન પામેલ કર્મચારીઓના વારસદારોને ₹14 લાખનું વળતર, ચડત મોંઘવારી ભથ્થાનું એરિયર્સ, વહીવટી સ્ટાફ અને મિકેનિકલ સ્ટાફની ભરતી અંગે જાહેરાત જેવા મહત્વના મુદ્દાઓનો અમલ એસટી વહીવટીતંત્રના જવાબદાર અધિકારીઓ દ્વારા કરવામાં આવેલ નહીં। પરિણામે સરકારશ્રીને યશ મળેલ નહીં તેમજ કર્મચારીઓને તેમના હક હિસ્સા મળેલ શકેલ નહીં। આમ જ્યારે સરકાર એસટી કર્મચારીઓ પ્રત્યે પૂરી સહાનુભૂતિથી સહયોગ કરી રહી છે ત્યારે એસટીના વહીવટીતંત્રમાં જ કેટલાક તત્વો એવા વિઘ્ન સંતોષી છે કે જે પોતાની સત્તાનો હુંકાર અને દુરુપયોગ કરી વહીવટી અને કર્મચારીઓ વચ્ચે વૈમનસ્ય ઊભું કરી આનંદમાં રાચી રહ્યા છે જે તિરસ્કાર પાત્ર છે। આમ મિત્રો, એસટી નિગમના જ કેટલાક જે કર્મચારીઓ છે તે મિત્રો સરકાર સામે મિત્રો વહાલા બનતા હોવાથી આ જે કર્મચારીઓ છે એસટીના જેનું સંખ્યાબળ 40,000 કરતાં વધારે છે તેમના પ્રાણરૂપ પ્રશ્નો સરકાર જે છે તે મિત્રો વહેલા તકે ઉકેલી શકતી નથી। તો આવા જે વિઘ્ન સંતોષી કર્મચારીઓ છે તે મિત્રો પોતાના આ વિડીયો જે છે સાંભળ્યા પછી મિત્રો ચોક્કસથી તમે તમારી જે વાત છે તે બદલજો।